જય માતાજી બધા ડાયરાને. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડીબી સ્પીકમાં. હેલો મિત્રો, આપ મને તો ઓળખતા જ હશો. હું છું ગોહિલવાડ અને મારું જૂનું નામ હોલવાડ પણ છે. મારી ધરતીએ આ દેશને ઘણું બધું આપ્યું. હું છું ઐશ્વર્યનો આનંદ અને દિવ્યતાનો અનુભવ. શેત્રુંજી નદી મારી ભૂમિમાં જ આવેલી છે. શેત્રુંજીની લહેરો સદાય મારી ધરતી સાથે ગુંજતી રહે છે. ગોહિલ રાજવંશોના વીર સુરમાઓ હજારો વર્ષ મારા ઉપર શાસન કર્યું. મારી ધરતી ઉપર હંમેશા રાજપરાવાડીમાં ખોડલના ખમકાર રહ્યા છે. ગોપનાથ અને ઊંચા કોટડાના દરિયાના મોજા સદાય મારી ધરતી સાથે અથડાતા રહે છે. મારા પાલીતાણાની વાત કરું તો મારા પાલીતાણામાં વિશ્વના સૌથી વધારે જૈન દેરાસરો આવેલા છે. તળાજા, મારા તળાજાનો ડુંગર હંમેશા લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જ્યાં વાળા રાજવંશોનું શાસન હતું. મારી પ્રમુખ રાજધાની સિહોરમાં હતી, જે કાળક્રમે હાલ ભાવનગર છે. અને ગંગા સતી અને પાનબાઈના ભજનના સુરો આજે પણ મારી ધરતી પર ગુંજે છે. અને મારા બગદાણામાં બાપા બજરંગદાસના દર્શને દેશ વિદેશોમાંથી લાખો લોકો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. મારી ભૂમિમાં બકડ ઋષિ જેવા મહાન તપસ્વી, બજરંગ જેવા સંતો પણ થયા છે. વીર મોકળાજી ગોહિલ અને વીર હમીરજી ગોહિલ જેવા વીર યોદ્ધાઓ પણ મારી ધરતીમાં થયા છે. કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ જેવા દાતારો, જેને આ રાષ્ટ્રના એકીકરણ કરવા માટે મારી ભૂમિથી શરૂઆત કરી છે. એબલવાળા જેવા વીર સુરમાઓ પણ મારી ધરતીમાં થયા છે. ગંગાબા જેવા સતીઓ પણ મારી ધરતીમાં થયા છે. અને મારા પછે ગામની વાત કરું તો એક વિશાળ દાદાનું મુરલીધરનું મંદિર બને છે. આપ ગોહિલવાડમાં આવો તો પછે ગામ જવાનું ના ભૂલશો. મારા જાજા ભાગની ભૂમિ કડક ને કરાર છે. એટલા માટે જ મારા ભાણેજ મારા માટે દુહો પણ લખ્યો છે. કાયા જેની કરાર અને યુગો સુધીના પ્રાણ, સંત અને સુરા નિપજાવતી મારી ગોહિલવાડ રતની ખાણ. મારી ગોહિલવાડ રતની ખાણ. જય ગોહિલવાડ.